નમસ્કાર મિત્રો, કિસ્મતનો ચમકારો ભાવિના ભીતરમાં પ્રવેશ. આ કાર્યક્રમમાં હું યોગિત આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રને લગતી વિવિધ માહિતીઓ તમને પૂરી પાડીએ છીએ. ત્યારે મિત્રો, આપણે અત્યાર સુધીના એપિસોડમાં વિવિધ દિશાઓ વિશેની માહિતી મેળવી છે. ત્યારે ફરીથી વધુ દિશાઓની માહિતી પૂરી પાડવા માટે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે હુનર વાસ્તુમાંથી મેહુલભાઈ સોલંકી. મેહુલભાઈ સોલંકી, આ કાર્યક્રમમાં ફરીથી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મેહુલભાઈ, અત્યાર સુધીના એપિસોડમાં આપણે વેસ્ટ, સાઉથ, વેસ્ટ આ દિશાથી શું ફાયદા થાય છે અને આ દિશાનું મહત્ત્વ આપણે દર્શક મિત્રોને જણાવ્યું હતું. ત્યારે અહીંથી જે આગળની દિશાઓ છે એનું મહત્ત્વ તમે સમજાવો ને. મિત્રો, અહીં સુધી આપણે જે થોડું ઘણું બી નોલેજ આપણે લીધું બધી દિશાઓ વિશે, એની એક બ્રીફના ભાગરૂપે સમજીએ તો જ્યાં વેસ્ટ સાઉથ વેસ્ટ દિશા આપણે સમજ્યા હતા લાસ્ટ ટાઈમ, કે જે આપણને વધારે પડતું આપણા જીવનમાં મુખ્ય તત્વ જે વેસ્ટ સાઉથ વેસ્ટનું છે, એક પ્રકારનું સેવિંગ્સ છે કે આપણા જીવનમાં જે કોઈ આપણે અર્નિંગ કરીએ છીએ, અને ચાહે અર્નિંગ ફાઇનાન્શિયલી છે કે પછી કોઈ વિદ્યાના સ્વરૂપમાં છે, એનો જે એક સોર્સ એવો છે કે એને તમે સ્ટોર કરી શકો, મતલબ સારી એનર્જીને સાચવવા માટેની જગ્યા એ આ દિશાનું એ બાબતનું મહત્ત્વ છે. હવે જે લોકોના ઘરમાં આ દિશા ડિસ્ટર્બ છે ત્યાં ધનનું સેવિંગ પણ પોસિબલ નથી હોતું, અને બાળકો જેટલું બી ભણવામાં મહેનત કરે છે તો ઘણી બધી જગ્યાએ મેં એવું જોયું છે કે આ દિશાની અંદર જ્યારે કોઈ એન્ટી એલિમેન્ટ હોય છે અથવા કોઈ બીજી નેગેટિવ એનર્જીસનો હોય છે, ત્યારે બાળકો ભણવામાં ગમે એટલું ધ્યાન આપે, એકને એક વસ્તુ અનેક વખત વાંચવા, અચ્છા સમજવા, સ્કૂલે ગયા, ટ્યુશન ગયા, તો એ ક્રાઇટેરિયા એનો એવો છે કે બાળકોને યાદ નથી રહેતું. એવી કમ્પ્લેન્ટ હોય છે કે હું મહેનત બહુ કરું છું પણ મને યાદ નથી રહેતું. અને એની સાથે આ દિશાની સાથે આ દિશાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે આ ક્વેશ્ચનને રિગાર્ડિંગ, કે જ્યારે એનું વિઝન પણ પ્રોપર ન હોય તો નોર્થ ઇસ્ટ પણ ડિસ્ટર્બ હોઈ શકે છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ દિશાનો ઉપયોગ જો આપણે પ્રોપર યુટિલાઇઝ કરવું હોય તો જ્યારે એને બેલેન્સ કરીએ, પ્રોપરલી એને બેલેન્સ કરવા માટે આપણે જે તે વ્યક્તિની જન્માક્ષરની થોડી ડિટેલ અને એની દશાઓ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘરનું ઇન્ટિરિયર જો અહીંયા અનુકૂળતાવાળું કરવામાં આવે તો એ ઘરમાં ભણતા સ્ટડી એજ્યુકેટેડ માણસો જેટલા બી બાળકો છે, જે કોઈ એને ભણવામાં ખૂબ સારું ગેઇન થાય છે. અને એનો બીજો ઉપયોગ એવો થઈ શકે છે, પોસિબિલિટી એ છે મેક્સિમમ, કે જ્યારે ઘરના વડીલો મતલબ જે બી મહેનત કરે છે ધન કમાવા માટે, તો એ ધન કમાયેલું ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ, મતલબ ખોટી જગ્યાએ વેસ્ટ પણ ન થાય, તો એક સ્ટોર સારી જગ્યાએ થાય કે સેવિંગ્સ થાય, એના માટે પણ આ દિશા એટલી જ જવાબદાર છે. ઘણા લોકોની કમ્પ્લેન એવી હોય છે કે અમે પૈસા તો ઘણા કમાઈએ છીએ, ઘરમાં 2 કમાવાવાળા છે, 3 મેમ્બર કમાઈએ છીએ, પણ અમને કંઈ બચતું નથી. તો બચતું નથી એના માટે રિસ્પોન્સિબલ પાછું અહીંયા આવે, અને સેવિંગ્સ થતું નથી એના માટે અહીંયા પણ આવે. તો ડિપેન્ડ્સ કે ત્યાં શું પ્રોબ્લેમ છે એ થોડું ફાઇન્ડ આઉટ કરી અને જો એનું સોલ્યુશન કરવામાં આવે તો આ પ્રશ્નનું મહત્તમ સોલ્યુશન આ દિશામાંથી આપણે લઈ શકીએ છીએ. હવે સૌથી મહત્ત્વની વાત એ છે, ફોર એક્ઝામ્પલ અમુક જગ્યાએ એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે બહુ મહત્ત્વના દસ્તાવેજો છે કે એજ્યુકેશન માટેની બુક્સ છે, અચ્છા ઘણા લોકોની કમ્પ્લેન એવી હોય છે કે અમારા ઘરના બાળકો છે ને એટલું રમવામાં ધ્યાન આપે છે, મતલબ આખો દિવસ મોજ મસ્તી કરે છે, આપણે ગઈ વખતે પણ વાત થઈ હતી, તો ભણવામાં ધ્યાન નથી આપતા. તો સિમ્પલ છે કે આ જગ્યાએ એમનું જો રમવા માટેના ટૂલ્સ કંઈ પડ્યા હોય ને તો એનું ધ્યાન ત્યાં જ જાય છે. એટલે શું છે કે મેક્સિમમ ટાઈમ એ રમવા પાછળ કે એની ફન એક્ટિવિટી પાછળ એ ટાઈમ પાસ કરે છે. તો હવે આને યુટિલાઇઝ કરવા માટે જો આપણા ઘરના આ લોકેશનની અંદર બાળકોની બુક્સને પ્લેસમેન્ટ આપવામાં જો આવે તો એ બાળકોને જ્યારે પણ એવો શબ્દ વાપરવામાં આવે કે ધ્યાન રાખજે, તો એનું માઇન્ડ છે ને સીધું સબકોન્શિયસ સીધું આ દિશા સાથે કનેક્ટ થાય છે. તો મતલબ કહેવાનો શું છે, એક સિમ્પલ એક સરસ એક્ઝામ્પલ આપણે લઈએ. નાનું બાળક રમતું હોય, ભણતું હોય, કે સપોઝ આપણે બહાર જતા હોય તો આપણે મોટાની જનરલી આદત એવી હોય છે બાળકો માટે, જોજો ધ્યાન રાખજે વાગી જશે, તો એક જે ધ્યાન રાખજે શબ્દનો આપણે અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ બાળક માટે,
ધ્યાન રાખજે, સાચવજે, ધ્યાન રાખજે. સી તો ધ્યાન રાખજે શબ્દ મતલબ શું છે? એ એના બાળકના ડોમેનની વાત છે. મતલબ મોટા માટે ધ્યાન રાખવાનું વસ્તુ જુદી છે, બાળક માટે ધ્યાન રાખવાની વસ્તુ જુદી છે. તો જ્યારે બાળકને એવું કહેવામાં આવે છે કે ધ્યાન રાખજે અને એ સડનલી આવવામાં વિચારે, બાળકની આદત કેવી છે કે તમે જ્યારે એને કોન્શિયસલી બહુ સારી રીતે સમજાવતા હોય ને તો ત્યારે એનું ધ્યાન છે ને આમ આમ ફેસ કરીને એનું વિઝન ચાલુ હોય. તમે કઈ એક્ટિવિટીની વાત કરી રહ્યા છો, એના માઇન્ડમાં સીધી મેમરી એ રન થતી હોય, રિવર્સ થતી હોય કે પહેલાં આમ થતું હતું તો એના માઇન્ડમાં એ પિક્ચર ચાલુ હોય. તો ધ્યાન રાખજે વર્ડનો જ્યારે પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એનું સબકોન્શિયસ આ જગ્યાએ ઓટોમેટિકલી કનેક્ટ થાય છે. જો અહીંયા હવે રમવાના સાધનો પડ્યા છે, બેડમિન્ટન ને બેટ પડ્યું છે તો એ રમવા જ જશે. અને અહીંયા જો બુક્સ પડી છે તો એના મનમાં એટલો જ વિચાર આવશે કે મારું હોમવર્ક બાકી છે, તો એ ભણવાની એક્ટિવ તરફ પ્રેરાઈ જશે. તો કહેવાનો મતલબ એવો છે કે જે દિશાનો જે ડોમેન છે એ ડોમેનને લગતી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ દિશાનું મહત્ત્વ એટલા માટે છે કે એ દિશાનો વિચાર આપણા મનમાં ઓટોમેટિક આવે છે. એટલે એ દિશાનો વિચાર બહુ મહત્ત્વનો એ છે કે આપણા ઘરમાં જે કંઈ મોટા લોકો જે બિઝનેસ કરવા માટે જે મહેનત કરે છે તો એ પૈસા કમાય અને એનું સેવિંગ્સ માટે જવાબદાર દિશા વેસ્ટ સાઉથ વેસ્ટ છે. અને બાળકો જે કંઈ ભણવામાં ધ્યાન આપે અને એનો ગ્રોથ થાય, બહુ ઓછા સમયમાં સારું એવું લર્નિંગ કરી અને પોતાનો વિકાસ કરી શકે સારી એવી ઓછી મહેનતે, તો એના માટે પણ જવાબદાર આ જ દિશા છે. ઘણીવાર એવું બને છે કે જે લોકોના ઘરમાં આ જગ્યાએ વોશરૂમ આવી ગયું હોય ને તો એ લોકોના ઘરમાં નથી સેવિંગ્સ થતું કે નથી બાળકોનો ભણવાનું કંઈ યાદ રહેતું. એવી જ રીતે આ જગ્યાએ જ્યારે ફાયર એક્ટિવિટી હોય, સમજો કે ગેસનો સ્ટવ આવી ગયો છે, વેસ્ટમાં કિચન હોય તો એ પણ આને ડિસ્ટર્બ કરે છે. અને વેસ્ટમાં જ્યારે કિચન હોય આ સાઈડમાં વેસ્ટ સાઉથ વેસ્ટમાં એટલા એરિયામાં તો એની ઇફેક્ટ એ પણ છે કે સૌથી મહત્ત્વનું, ચલો હવે બિઝનેસની થોડી આને લગતી વાત કરી દઉં કે જે લોકોના બિઝનેસના એરિયામાં આવી કોઈ નેગેટિવ એક્ટિવિટીઝ હોય છે ને તો એના માટે જુદા રિઝલ્ટ્સ આવતા હોય છે. તો એ પણ આપણે આગળ સમજીએ છીએ. વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો તમારું સ્વાગત છે કિસ્મતનો ચમકારો ભાવિના ભીતરમાં પ્રવેશ. જી મેહુલભાઈ, તમે વેસ્ટ સાઉથ વેસ્ટ દિશાનું મહત્વ સમજાવી રહ્યા હતા. આપણે વાત ચાલુ હતી કે જ્યારે આ દિશાની અંદર કોઈ એન્ટી એક્ટિવિટી કે બીજું કોઈ નેગેટિવિટી ઇન્ડસ્ટ્રીમાં કોઈના બિઝનેસની જગ્યાએ કે કોઈની ઓફિસમાં આવી જાય તો એની બિઝનેસના ઉપર શું ઇફેક્ટ થાય છે. હવે એક સિમ્પલ વસ્તુ કહું કે થોડા સમય પહેલાં એક ફેક્ટરીની મારે વિઝિટ થઈ તો એ ફેક્ટરીમાં એવું હતું કે એ લોકો કંઈક ટૂલ બનાવે છે, માઇનોર એક બહુ નાનો ડાયમેન્શનવાળો ટૂલ હતો અને એનું એ બલ્કમાં ટ્રાન્ઝેક્શન કરતા હતા બનાવીને અને કોઈ મોટી કંપનીમાં સપ્લાય કરતા હતા નાના પાર્ટ તરીકે. તો એમાં એમને રિજેક્શન ઝાઝું આવતું હતું. એટલે ઘણી બધી એક્યુરેસી કરવા સાથે પણ એમને બહુ મહેનત કરી અને કે કોઈ પણ હિસાબે સારા એક્યુરેસીવાળા મશીનમાં અમે QC ડિપાર્ટમેન્ટમાં બહુ પ્રોપરલી કામ કર્યું. એના માટે પ્રોપર માણસો રાખી અને એકને એક પ્રોડક્ટને અનેકવાર અનેક જગ્યાએથી પાસ કરી અને પછી પેકિંગ ડિપાર્ટમેન્ટમાં જતું. પણ સમહાવ એવું બને કે ત્યાં ડિસ્પેચ થયા પછી ત્યાંથી ડિપ્લોય એવું આવે કે ભાઈ તમારા આટલા ડિફેક્ટિવ પીસ છે કે અહીંથી આપણે QCમાંથી કન્ફર્મ કર્યા પછી પણ જો આ પ્રોબ્લેમ થતોનું રીઝન શું. એટલે ઘણી બધી મહેનત કર્યા પછી એ લોકોનું એક બ્રીફ મિટિંગ થઈ અને એવું ધ્યાન દોરવામાં આવ્યું કે અમે પ્રોડક્શન થઈ ગયા પછીનો જે કંઈ છે ને પ્રોબ્લેમ એ પછીનો છે. પ્રોડક્શન સુધી QC ડિપાર્ટમેન્ટ સુધી પણ આ વસ્તુ ઓકે જ આવે છે. તો હવે કહેવાનો મતલબ એ થયો કે રિજેક્શનવાળું પીસ નથી, નતર તો આ લોકો શોર્ટ લિસ્ટ કરી લેતા હતા ભાઈ આ રિજેક્ટેડ છે, આપણે અહીં જ ચેક કરીએ. કારણ કે મોટી કંપનીમાં પ્રોડક્શન સપ્લાય કરવું તો રિજેક્શન આવે તો એ બને છે ફ્યુચર માટે એમના માટે નથી સારું. તો એમની અવેરનેસથી એવું કામ કરતા હતા. પણ આ જગ્યામાં એવું ડિસ્ટર્બન્સ હતું અને એને રિલેટેડ વેસ્ટ અને વેસ્ટ સાઉથ વેસ્ટ અને એની સાથે જે QCમાં અમુક સપોર્ટિવ રોલ જે ભજવવાવાળા લોકો હતા એના માટેની જગ્યા આવે તો એ જેટલી રિસ્પોન્સિબલ હતી. તો 3 જગ્યાએ થોડી નાની મોટી ટ્રીટમેન્ટ કરી અને એક સરસ મજાનું એક ફિનિશ પ્રોડક્ટ જે એ લોકોએ QCમાં પાસ કરેલું કે આ અમારા માટે બેસ્ટ પ્રોડક્ટ છે, અમારે એવરી પીસ દરેક પીસ અમને આ કેટેગરીના જોઈએ છે. તો એવું એક સેમ્પલ પીસ લઈ અને જે આ 45 દેવતાઓ મેં આમાં બતાવેલા છે તો આ જગ્યાના આ એક દેવતાની અંદર
એને અમે જમીનમાં ફિક્સ કરી દીધું કે જે પ્રોપર વસ્તુ હતી. તો પછી આ વસ્તુ નીકળતી જ બંધ થઈ ગઈ, કારણ કે જે QC માટેનો પ્રોબ્લેમ હતો કે કોઈ પીસ રિજેક્શન આવે તો એના માટેનું જે માઇનસ પોઈન્ટ શું હતો, એક સારો બેઝ હતો, સારો ડોમેનની વસ્તુ કે જે ઓલરેડી આ લોકોએ પાસ કરી દીધેલી હતી. તો એ જ પ્રોડક્ટ, એ જ પીસને આપણે ત્યાં ફિક્સ કરી દીધી કે હવે અહીંથી નીકળતો દરેક પીસ આને રિલેટેડ, આના જેવો સબ્જેક્ટિવ જ હોવો જોઈએ. તો પછી અત્યાર સુધી એ લોકોનું કોઈ આને રિલેટેડ કમ્પ્લેન નથી. માઇનોર સમજો કે 1000માંથી 2-4 પીસ નીકળે એ તો મશીનની ડિફેક્ટના હિસાબે નીકળતા હોય, પણ 1000એ 2-4 પીસ એટલે બહુ મોટી વાત છે, સારી વાત છે. ને પહેલાં શું છે કે 100માં અનેક પીસ નીકળતા, એટલે આ લોકોનું જે પ્રોડક્શન સાયકલ છે એમનામ ડિસ્ટર્બ રહેતી, તે આમાં રિપેરિંગમાં. તો એ બહુ એક નાની એવી વસ્તુથી બહુ મોટો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો. એટલે એટલા માટે આ જવાબદાર દિશા છે કે ફેક્ટરીના ઓફિસીસમાં જ્યારે આ દિશાની અંદર કોઈ એન્ટી કલર, મતલબ રેડ કલર કે પિંક કલર જો આ દિશાની અંદર રાખવામાં આવેલો હોય તો બની શકે કે ત્યાં લક્ષ્મીજી પણ ન ટકે, પૈસા આવે એવા જતા રહીએ, આવા પછી તરત જવાનું પ્લાનિંગ રેડી હોય. બની શકે કે એવી ઓફિસની અંદર લેડીઝ લોકો જે અત્યારે કામ કરી શકો એ પણ ન ટકી શકે. તો આવા બધા નાના નાના પ્રોબ્લેમ્સ છે, પણ એ બહુ હાર્મફુલ છે. નહીંતર શું છે કે આ ડિસ્ટર્બન્સ આપણામાં ચાલુ રાખતું હોય તો આપણે આપણો બિઝનેસ પ્રોપરલી કરી શકતા નથી, કારણ કે આમાં આપણો સમય વેસ્ટ થાય છે. તો આ દિશા ખૂબ મહત્ત્વની છે કે જે આપણા સેવિંગ પર્પઝ, બીજા નંબરમાં ક્વોલિટી ટાઈમ તમારા જીવનમાં કેટલો યુઝ કરો છો, કેવો યુટિલાઇઝ કરો છો, જે તમારા જીવનના કરંટ ટાઈમને તમે એન્જોય કરવા માટે જે સેવિંગ્સ થયેલી વસ્તુ, એમાં તમારો સમય આવે, પૈસા, ધન આવે, તો એવી જ રીતે રિલેશન છે એ પણ સ્ટોર થવા જોઈએ, સેવિંગ થયેલા હોવા જોઈએ કે લોકો તમારી સાથે જોડાયેલા રહે, મેન્ટેન થયેલા રહે. એના માટે પણ આટલો જ એરિયા રિસ્પોન્સિબલ છે. જી બિલકુલ મેહુલભાઈ, આપણે અત્યાર સુધી વાત કરી વેસ્ટ, સાઉથ, વેસ્ટ દિશા. તે પછીની જે અગત્યની દિશા છે તે છે વેસ્ટ. એમના ફાયદા શું છે? મેં ગઈ વખતે પણ વાત કરી હતી કે આ મારી ફેવરેટ દિશા છે વેસ્ટ. કે વેસ્ટ દિશાની અંદર જ્યારે એક તો શનિદેવની દિશા છે અને આપણે જોઈતો ગેન સારામાં સારી રીતે આપણે અહીંથી અર્ન કરી શકીએ છીએ. એની આપણે ગઈ વખતે વાત કરેલી કે જો વેસ્ટને પ્રોપરલી રીતે એને બેલેન્સ કરી અને ઉપયોગ કરવામાં આવે તો આપણા જીવનની અંદર કોઈપણ વસ્તુ, જ્યારે આપણે એક શબ્દ છે નફો અને ગેઇન, તો જ્યારે એને આપણે મેળવવો હોય ત્યારે આ દિશાનું મહત્ત્વ ત્યાં જોડાઈ જાય છે. અને આ દિશા જો બેલેન્સ હોય અને પોઝિટિવ હોય, મતલબ છે નેગેટિવ કોઈ વસ્તુ ન પડી હોય, ઓબ્જેક્ટિવ કંઈ નેગેટિવ ન પડ્યા હોય ને આપણા માટે ઇમ્બેલેન્સ ન હોય, તો આ દિશાને આપણે સારામાં સારો ગેઇનમાં લઈ શકીએ છીએ. આપણે એના પછીની વાત થઈ હતી કે એ વખતે કે WNW, કે જ્યારે માણસને દુઃખ આવે છે જીવનમાં, એવો ભાવ આવે છે કે સેડનેસ આવે છે, એકલા એને જ્યારે પાસ્ટના વિચારો આવે છે, દરેક વ્યક્તિના જીવનમાં આવું અમુક સમયે થતું હોય છે. એક મેન્ટલી રિસાયકલેબલની પ્રોસેસ છે કે વ્યક્તિ એકાંતમાં હોય ત્યારે એને પાસ્ટમાં પોતાની થયેલી ભૂલ અથવા પોતાનું હેપીનેસ એવા અમુક મોમેન્ટ્સ યાદ કરી અને એ પોતે યા તો એન્જોય કરે છે યા તો દુઃખ અનુભવે છે. તો જે આ ભાવ છે એ ભાવ વ્યક્ત કરવા માટે અને એ ભાવને ભૂલવા માટે અથવા એ ભાવને એક સારી રીતે આપણા જીવનમાં ઉતારવાનો એટલા માટે કે જ્યારે કોઈ પણ લાગણી આપણે મનમાં દબાઈ રાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં એવું પણ જાણીએ છીએ કે બીમારી સ્વરૂપે શરીરમાં આવે છે. તો આ ભાવને જ્યારે બહુ સમય સુધી દબાઈ રાખવામાં આવે છે ત્યારે લોકો બીમાર થાય છે. તો આ ત્યાંથી નીકળવા માટેનો એક સરસ મજાનો ઉપાય છે કે ઇમોશનમાંથી જ્યારે બહાર આવવું હોય, કોઈને જીવનમાં વધારે પડતા ઘણા લોકો એમ કે મારી લાઈફમાં મેં બહુ દુઃખ વેઠ્યું છે અને મેં બહુ સ્ટ્રગલ કરી છે, બહુ મહેનત કરી છે અને બહુ હાર્ડવર્ક કરી અને હું મારા આ જે તે સ્ટેજ ઉપર હું અત્યારે પહોંચ્યો છું કે પહોંચી છું. તો એ જે મુમેન્ટ છે એને કેચ કરી, એને પકડી, એને થોડું માણવું, એ આ દિશાનું મહત્ત્વ છે. જ્યારે આ દિશામાં બેસી અને મેન્ટલી આપણે એકદમ પીસ થઈ, શાંતિથી વિચારી, ધ્યાન તો અહીં નથી થવાનું પોસિબલ, ધ્યાન થવાનું પોસિબલ નથી, પણ અહીંથી ધ્યાનમાંથી બહાર નીકળી અવેરનેસ સાથે કે જે થયું એ ઓકેનેસનો ભાવ લાવવા માટે અને અહીંથી ખોટા વિચારોમાંથી બહાર નીકળવું અથવા એક
નેગેટિવિટીમાંથી બહાર કાઢી શકે અને ફ્લો આવે એના પછીનો નેક્સ્ટ સ્ટેપ આ દિશાની આગળથી આપણને મળી શકે છે. જી બિલકુલ મેહુલભાઈ, મનને શાંત કરવું હોય કે મનનો કચરો આપણે નિકાલ કરવો હોય તેના માટે આ દિશા ખૂબ જ મહત્વની છે. જી મેહુલભાઈ, તમે વેસ્ટ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ વિશે સમજાવતા હતા, ત્યારે નોર્થ વેસ્ટ દિશાનું વધારે શું મહત્વ છે એ પણ જરા જણાવો ને. નોર્થ વેસ્ટ દિશા આપણા જીવનમાં દરેક વ્યક્તિને જે એક એક્સપેક્ટેશન્સ હોય છે કે લોકો મને સપોર્ટ કરે, બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે. શું કામ કે અત્યારના સમયમાં દરેક લોકોને એકબીજાના સપોર્ટની જરૂર છે. જ્યારે દિવસે દિવસે માણસ એકબીજાથી દૂર થતો જાય છે આ બાબતે ખરેખર, તો એકબીજાને સપોર્ટ કરવા માટે આ દિશા ખૂબ પાવરફુલ છે. જ્યારે મારું નોર્થ વેસ્ટ ઓકે હશે ત્યારે જ મને કોઈક સારો એવો સપોર્ટ કરી શકે અને એવા સર્કમસ્ટેન્સીસ ક્રિએટ થાય કે બીજા લોકો મને સપોર્ટ કરવા માટે પ્રેરાય. તો હવે આ દિશામાં એવી કઈ વસ્તુ હોય છે કે જેનાથી આ વસ્તુ પોસિબલ બને? તો નોર્થ વેસ્ટ દિશા જેમ આપણે જોઈએ છીએ ચંદ્ર મૂનની દિશા છે અને નોર્થ વેસ્ટ આપણે જેટલા બી લોકો ગવર્મેન્ટ જોબમાં છે અથવા ગવર્મેન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ કરે છે એ લોકો માટે આ દિશા ખૂબ કામની મહત્ત્વની છે. જોકે દરેક વ્યક્તિ માટે એટલી જ મહત્ત્વની છે, પણ એક જગ્યા કે આ જગ્યાના સપોર્ટથી હું મારા બિઝનેસનો ગ્રોથ કરવા માટે શું જોઈએ, તો મને મારા ક્લાયન્ટનો સપોર્ટ જોઈએ તો એનો સપોર્ટ મને અહીંથી મળી શકે. અચ્છા, મારા બિઝનેસમાં હું કંઈ પ્રોડક્શન વસ્તુ કરું છું, કોઈ યુનિટ છે, મારી પાસે ઇન્ડસ્ટ્રી છે, તો મને મારા વેન્ડરોનો પણ સપોર્ટ જોશે, મારા સપ્લાયરોનો સપોર્ટ જોશે, બેંક સપોર્ટ જોશે, મારા ફેમિલીનો, મારા વર્કર્સનો, લેબરનો. આ બધા સપોર્ટ મને ક્યાંથી મળશે? કારણ કે એક ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે મલ્ટિપલ લોકોનો મને સપોર્ટ જોઈશે કે જે ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે જેટલા લોકો માટે મને જવાબદારી જોઈએ છે, આપી શકું છું, એ બધા લોકોને મને સપોર્ટિવ હોય ત્યારે હું સક્સેસફુલી કામ કરી શકું છું. તો આની પણ એક સરસ કેસ સ્ટડી છે કે અમે હમણાં એક 4-5 વર્ષ પહેલાં એક ફેક્ટરીને ત્યારથી કરું છું, કન્ટિન્યુડ છે. તો એક ફેક્ટરીને જ્યારે કન્સલ્ટ કરું છું તો એ લોકોની એક પ્રોડક્ટ છે, જે પ્રોડક્ટ બને છે, સપોઝ આ પ્રોડક્ટ બની ગઈ, તો હવે એ પ્રોડક્ટ બજારમાં સેલ આઉટ કરવા માટેનો સપોર્ટ જોતો હતો બેંકનો. કારણ કે એ પ્રોડક્ટ એકચ્યુઅલી 4 વ્હીલર છે, તો 4 વ્હીલર સેલ આઉટ કરવા માટે જનરલી એવું થાય કે એને બેંક એપ્રુવલ આપવું જોઈએ કે અમે આ 4 વ્હીલરને ફાઇનાન્સ કરીશું, આ બ્રાન્ડને ફાઇનાન્સ કરીશું. તો એ 4 વ્હીલરને સપોર્ટ કરવા માટે એમને જો બેન્કિંગ સપોર્ટ મળે તો એ બેન્કિંગ સપોર્ટ જ્યારે એપ્રુવલ થાય તો ઓટોમેટિક લોકોને તો લેવું છે, પણ એને કોઈ ફાઇનાન્સ કરે તો નાના માણસો એને પરચેસ કરી શકે લોન લઈને. તો બનતું તો એવું કે જે બીજી MNC કંપનીઝ છે જે બહારની, એ લોકોને તો આપણી ઇન્ડિયન બેંક બધી સપોર્ટ કરતી હતી, પણ ઘણી બધી ઇન્ડિયન કે મલ્ટીનેશનલ બેન્કો આ બ્રાન્ડને સપોર્ટ નહોતી કરતી કે લોકલ મેડ પ્રોડક્ટ છે તો આપણે આને સપોર્ટ ન કરીએ, મતલબ એપ્રુવલ નહોતું મળતું કે આને અમે ફાઇનાન્સ કરીશું. એના હિસાબે માર્કેટની અંદર બહુ મોટો એવો એક એમના માટેનો નવી ઓપોર્ચ્યુનિટી હતી કે જે બ્લોક થઈને પડી હતી. જો આ ઓપન થઈ જાય, એનો સપોર્ટ મળી જાય બેંકનો, તો જે બી એમનું સેલ હતું સડનલી ડબલ થાય, 3 ટાઈમ થાય એવું ચાન્સીસ હતા. કારણ કે લોકલ મેડ પ્રોડક્ટ છે, લોકલ લોકોને તો લેવી જ હોય છે અને બહુ સારું કામ કરે છે. તો મીનવાઇલ અમે એવું કર્યું કે આ જ જગ્યામાં એ ફેક્ટરીમાં અમુક ડોક્યુમેન્ટેશન અને અમુક રેમેડીઝ બેંકને રિલેટેડ એવી મૂકી કે બેંકનું લિસ્ટ અમારી પાસે આવ્યું કે કઈ બેંકમાં આપણે અપ્લાય કર્યું છે, તો એને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ અને થોડી અમુક રેમેડી એવી મૂકી અને ત્યાં પ્લેસમેન્ટ કર્યું અને થોડું ફેક્ટરીની અંદર અમુક દિશાઓમાં એને લગતા ડોક્યુમેન્ટેશન અને બીજી રેમેડી કરી. તો એ રેમેડી કરીને લગભગ ઓલમોસ્ટ 6 મહિનાની અંદર 75% બેન્કોનું એપ્રુવલ આવી ગયું અને અત્યારે આફ્ટર 4 to 5 years 5 ટાઈમ પ્લસ ટર્નઓવર છે એ કંપનીનું અને બહુ સારું એવું અત્યારે સેલ આઉટ થાય છે. અને અત્યારે અમે એ ફેક્ટરીમાં તો એવા ગ્રોથ ઉપર છીએ કે હવે આટલા સ્ટેટ લઈ લીધા છે, તો અત્યારે એક્સપોર્ટ પણ થાય છે એ જ પ્રોડક્ટ એ જ ઇન્ડસ્ટ્રીમાંથી. તો આ દિશાનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ એમાં મેં ફીલ કર્યું કે એટલો સપોર્ટ લઈ લીધા અને સડનલી એમાં ગ્રોથ થયો. એટલે મિત્રો સમજવાની વાત એ છે કે આપણે જે પ્રોડક્ટનું કામ કરીએ છીએ એ પ્રોડક્ટ સેલ આઉટ કરવા માટેના મારી પાસે ક્રાઇટેરિયા કયા છે, હું શું બનાવું છું, મને કઈ ઇન્ડસ્ટ્રી લાગુ પડે છે, અચ્છા મને મારી પ્રોડક્ટ નથી સેલ થતી અથવા ઓછી સેલ થાય છે તો એનું રીઝન શું છે,
મારી પ્રોડક્ટને અહીંથી પુશ થવા માટે હું બીજા કયા કયા એવા દરવાજા ખોલું કે જેનાથી મને એક નવો સોર્સ મળે. એકચ્યુઅલી ડિમાન્ડ તો હોય જ છે માર્કેટમાં, પણ અમુક એના ક્રાઇટેરિયાના હિસાબે આપણે એ ગ્રોથ નથી મેળવી શકતા કે એક નવી જ લાઈન આખી ઓપન થાય. એના માટેના જે ચાન્સીસ આપણે લેવા જોઈએ તો એ થોડું હોમવર્ક કર્યું હોય તો આપણને પ્રોપરલી ખ્યાલ આવી જાય છે કે આના સિવાય આપણને કઈ કઈ ઇન્ડસ્ટ્રી સપોર્ટ કરી શકે છે. તો આ સપોર્ટ લેવા માટે આ દિશા ખૂબ મહત્ત્વની છે. હવે બીજું, આ દિશા જેમ કહ્યું કે ચંદ્રની છે, પણ સાથે સાથે ત્યાં તમે જોઈ શકો છો કે પૃથ્વી તત્વ અને રેડ કલર પણ પટ્ટી એટલે ફાયર. તો આ કોર્નર એક એવો છે કે થોડું ઘણું ત્યાં અર્થ એલિમેન્ટ પણ જરૂરિયાત છે અને થોડું ઘણું ત્યાં ફાયર એ પણ જરૂરી છે બેલેન્સ કરવા માટે. તો કહેવાનો મતલબ એવો છે કે નોર્થ વેસ્ટમાં અમુક જગ્યાએ કિચન પણ આપણે બનાવી શકીએ છીએ. અચ્છા, નોર્થ વેસ્ટની અંદર કિચન બનાવવું તો પછી પાછું પ્લેટફોર્મ છે તેના માર્બલ ને તે જે તે પાછું એ સિલેક્શન વાઇઝ કરીએ, પણ નોર્થ વેસ્ટની અંદર ફાયર એલિમેન્ટ આપણે એડ કરીએ તો પણ એ ઓપ્શનમાં ચાલે. ખાલી અગ્નિ ખૂણામાં કિચન હોય એવું જ જરૂરી નથી. તો આપણે ગઈ વખતે વાત થઈ કે અમુક રેસ્ટોરન્ટમાં ડિપેન્ડ્સ કે તમે એમાં કેવું ફૂડ બનાવો છો, એ ફૂડને રિલેટેડ જગ્યાનું સિલેક્શન કર્યું તો એ રેસ્ટોરન્ટને પણ પોતાની રીતે અલગ ઓળખાણ મળી શકે છે. તો નોર્થ વેસ્ટમાં કિચન પણ 100% પોસિબલ છે, પણ ડિપેન્ડ્સ એને આપણે સરસ બેલેન્સ કરીએ તો એનો પણ આપણને અહીંથી ગેઇન મળી શકે છે. જી બિલકુલ મેહુલભાઈ, નોર્થ વેસ્ટ દિશા એટલે કે બિઝનેસને રિલેટેડ જો આપણે ઇનોવેટિવ આઈડિયાઝ જોતા હોય તો દિશા ખૂબ જ આપણને ફાયદો કરાવે છે. ત્યાર પછીની આગળની દિશા હું જોઉં છું તે છે નોર્થ નોર્થ વેસ્ટ. એ દિશાના ફાયદા શું ને એ દિશાનો આપણે મહત્તમ લાભ કઈ રીતે લઈ શકીએ? નોર્થ નોર્થ વેસ્ટ દિશા ખરેખર અત્યારના દરેક માણસની જરૂરિયાત છે. હવે જરૂરિયાત એ છે કે ઇન શોર્ટ એવું કહી શકાય કે નોર્થ નોર્થ વેસ્ટ દિશા છે એ આપણા જીવનમાં ત્રીજી વ્યક્તિ થર્ડ પર્સનથી આપણા ઉપર આવતું એટ્રેક્શન છે. એટલે સમાજમાં કે સોશિયલી તમે જે લોકો સાથે કનેક્ટેડ છો, જે વર્ગમાં તમે કનેક્ટેડ છો અથવા ત્યાં તમે કનેક્ટેડ નથી અને તમે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છો, તો જે લોકોને તમે મળો છો એ બધા લોકો જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ મળે કે ગમે ત્યારે મળે તો તમારી પ્રત્યેનું આકર્ષણ છે એ આ દિશાનું છે. પર્સનાલિટી ડેવલપ. યસ, એક્ઝેક્ટલી. કોઈપણ વ્યક્તિની સ્કિલની પર્સનાલિટીનો ગ્રોથ એ અહીંથી થાય છે. ઘણા લોકો તમે જોયા છે કે બહુ સ્કિલ્ડ પર્સન છે, એનામાં નોલેજ બહુ હોય છે, પણ એને લોકો અવેર નથી કરતા, એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. એનું રીઝન એ છે કે એમના ઘરમાં કે એમની પ્રિમાઇસીસની અંદર જ્યારે આ દિશા ડિસ્ટર્બ હોય છે ત્યારે એ ઘરના વ્યક્તિને કોઈ જગ્યાએ ઇમ્પોર્ટન્સ, માન નથી મળતું. જે લોકો એમ કહેતા કે હું બહાર જાઉં છું ને સમાજમાં મને કોઈ ઓળખતું નથી, મારું માન નથી, મારું ઇમ્પોર્ટન્સ નથી, તો એના માટે સમજી લો કે આ દિશામાં કંઈક ગડબડ છે. બીજું મહત્ત્વનો રોલ, કપલની વાત કરીએ, હસબન્ડ વાઈફ માટે એકબીજા પ્રત્યેનું એટ્રેક્શન પણ આ જ દિશા આપે છે. તો જ્યારે જે કોઈ ઘરમાં આ દિશા ઇમ્બેલેન્સ હોય છે ત્યારે ત્યાં ફેમિલી મેમ્બર્સમાં ખાસ કરીને કપલમાં એકબીજા પ્રત્યેનું આકર્ષણ નથી હોતું. એકબીજાને અવોઇડ કરવા અથવા અણગમો એકબીજા સાથે થવો એ પણ બહુ તળિયાનો નિયમ, બેઝ રૂલ છે અહીંનો. જો આ દિશા ડિસ્ટર્બ હોય તો ત્યાં કપલને પ્રોબ્લેમ થાય છે. એટલા માટે એટ્રેક્શન માટે આ દિશા ખૂબ મહત્ત્વની છે. હવે એનાથી આગળની વાત કરીએ તો નોર્થ દિશા આપણે ફર્સ્ટ પહેલી દિશાની વાત આપણે ઉત્તરથી જ શરૂઆત કરી હતી. તો ક્રિએશન ઓફ સાયકલ, એક આપણે સૌ પહેલાં એપિસોડમાં વાત કરી હતી પંચતત્વો ઉપર કે 5 એલિમેન્ટનો આધારથી વાસ્તુ બનેલું છે. જેવી રીતે આપણી પૃથ્વી બનેલી છે, આપણું માનવ શરીર બનેલું છે. તો એ 5 તત્વોનું બેલેન્સ આ જે તે દિશાઓમાં બધી જગ્યાએ વહેંચાયેલું છે. હવે આ કલર મેં બધા બતાવેલા છે વચ્ચેની પેરેફરીમાં, એ જે તે દિશાઓના કલર જે છે એ પંચતત્વ જ છે. આપણે એ 5 તત્વોને જે દિશામાં જે તત્વ લાગુ પડે છે એનો પોતાનો કલર આપણે અહીંયા મૂકેલો છે. તો મતલબ અહીંયા બ્લુ કલર બતાવેલો છે તો વોટર એલિમેન્ટ, પાણી તત્વ આટલી દિશાઓનો પોતાના ડોમેનની વસ્તુ છે. એવી રીતે એનાથી આગળ આપણે જઈએ તો આ ગ્રીન કલર બતાવેલો છે. તો જેટલા બી દિશામાં ગ્રીન કલર બતાવેલો છે એ બધી આપણા માટે વાયુ તત્વ છે. એનાથી આગળ આપણે જઈએ તો લાલ કલર આ વચ્ચેની પટ્ટી, તો 3 દિશાની અંદર લાલ કલર છે એ અગ્નિ દિશાનો છે. પછી પીળો કલર જે અહીં બતાવેલો છે એ પૃથ્વી તત્વનો છે અને સફેદ કલરની પેરીફરી છે આટલી દિશામાં લાગુ પડે છે એ વેસ્ટ બાજુ આકાશ તત્વ છે. તો આ પંચમહાભૂતને બેલેન્સ કરી
આ બધા 45 દેવતાઓ અને બધી દિશાઓનું મિક્સ થઈ અને એક સરસ મજાનું કુદરતનું સર્જન આપણે બધા છીએ, આપણી ધરતી માતા છે. તો એ વાસ્તુ પુરુષ જે સ્થાયી થયા અને એમનું સર્જન પછી જે એક સરસ મજાનો નિયમ કુદરતે બનાવ્યો એ આપણે બધું માણવાનું છે એકચ્યુઅલી. તો એને કઈ રીતે ડિસ્ક્રાઈબ કરવું, આપણા જીવનમાં કઈ રીતે ઉતારવું, કઈ જગ્યાએ ક્યાંક એને પ્લેસમેન્ટ આપવું, એ બહુ મહત્ત્વના નિયમો છે. અને એ સમજી અને એ પ્રમાણે આપણે જો ફોલો કરીએ તો આપણા જીવનની અંદર અનનેસેસરી આવતી કે કારણ વગરની મુશ્કેલીઓથી આપણે છુટકારો પણ મેળવી શકીએ છીએ અને જીવન ખૂબ સરસ રીતે આપણે એન્જોય કરી શકીએ છીએ. જી બિલકુલ મેહુલભાઈ, આપણે અત્યાર સુધીમાં 16 દિશાઓ અને તેના મહત્વની ખૂબ જ સારી રીતે માહિતી દર્શક મિત્રો સુધી પૂરી પાડી. તો દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી કિસ્મતનો ચમકારો કાર્યક્રમમાં 16 દિશાઓના મહત્વની વાત આપણે મેહુલભાઈ પાસેથી જાણી. આવી જ અવનવી માહિતી અમે તમને કિસ્મતનો ચમકારો કાર્યક્રમ થકી આપતા રહીશું. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો અબ તક.